અંબા અંબા બારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની તૈયારી કરો છો? આજે બનાવવાના છે આપણે ઇન્સ્ટન્ટ બાજરાના ઢોસા. બાજરાના ઢોસા. હા. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, સફળ અને નિષ્ફળ માણસની વચ્ચે ફર્ક માત્ર પાવરનો જ નહીં, વિલ પાવરનો હોય છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને, એ એકદમ યુનિક છે. જે તમને કહેવાય ગયું છે કે આજે આપણે બનાવીશું બાજરીના ઢોસા. અને આ કેવી રીતે તમે શીખા એ તમે કહેશો? એકવાર છે ને આમાં જોયા હતા નેટ ઉપર. હા. અને પછી ટ્રાય કરી તો બહુ સરસ લાગ્યા, એટલે એમ થયું કે આ રેસીપી કરવા જેવી છે. બધાય કરે તો આમાં હેલ્ધી છે ને અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે છે એમ. એટલે તમારી સાથે આ રેસીપી અમે શેર કરીએ છીએ, બાજરાના ઇન્સ્ટન્ટ ઢોસા. યસ. અને શિયાળો ચાલે છે મિત્રો, ખાવાની ખૂબ મજા આવશે. આપણે આ ઢોસા માટેનું બેટર તૈયાર કરી લઈશું. એના માટે જો આ માપ છે, આ એક વાટકી ગમે એક વાટકીથી માપ કરી લેવાનું છે. એક વાટકી બાજરાનો લોટ ચારીને લઈ લીધો છે, એમાં અડધી વાટકી ચણાનો લોટ આવશે ને 1 ચમચી ચોખાનો લોટ આવશે. બધું બારીક જ લેવાનું, જાડું નહીં. આ ચોખાનો ઝીણો લોટ છે, એ આમાં આપણે એડ કરી લોટને બધાય 3 લોટ એડ કરી દેવાના છે. એ જ વાટકીથી તમને માપ કરીને બતાવો એટલે તમને પાણીની માપનો ખ્યાલ આવે. અત્યારે છે ને આમાં 1 વાટકી આપણે એડ કરી પહેલાં મિક્સ કરી લઈશું. 1 વાટકી આપણે પાણી એડ કરી ને કર્યું છે, બીજી આ 1.5 વાટકી પાણી આવશે. આ રીતે કરીએ એટલે સરસ આપણું આ લોટનું બેટર છે ને એ ફેટાઈ જાય. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે, એને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું. એના માટે આ 2 ચમચી દારિયાની દાળ લીધી છે, 2 ચમચી ટોપરું છે, 1 ઇંચ આદુનો ટુકડો, થોડીક ધાણા ભાજી આવશે ને 2 તીખા મરચાં ને નમક સ્વાદ અનુસાર આવશે. સૌથી પહેલાં આપણે દારિયાની દાળ છે ને એનો ભૂકો કરી લઈશું એટલે સરસ ચટણીમાં મિક્સ થઈ જાય. તો આમાં જ આપણે બધી વસ્તુ એડ કરી દઈશું. ટોપરાનું ખમણ, ધાણાભાજીનો ટેસ્ટ એમાં સરસ આવે છે એટલે નાખવી થોડીક. આ છે નમક સ્વાદ અનુસાર. બધું પીસવા માટે થોડુંક પાણી જોશે. બધું સરસ જો આપણું ક્રશ થઈ ગયું છે. હવે એનામાં દાળ ભેગું મિક્સ કરી લઈશું આપણે. તે મિક્સ કરીને ચટણીની થિકનેસ બરાબર કરી લેવાની, જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી. રેડી છે ચટણી આપણી. ચટણી માટે આપણે વઘાર કરી લઈશું. આમાં 2 ચમચી તેલ લઈ લીધું છે આપણે. આ છે રાઈ, છે જીરું, આ છે મીઠા લીમડાના પાન. વઘારને આપણે આમાં ચટણીમાં એડ કરી દેવાનું છે. ચાલો, આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોસા ઉતારી લઈશું. બેટર છે ને આપણે 10 જ મિનિટ રેસ્ટ આપવાનો છે, જાજી વાર નથી આપવાનો. હવે આમાં આવશે સ્વાદ અનુસાર મીઠું, આ છે ખાવાના સોડા, એટલો પિંચ ઓફ જ આવશે, જાજો નહીં, આમ ચપટી ભરીને સરસ મિક્સ કરી લેવાનું છે. આમાં જો બેટર આવું જ રાખવાનું છે, બહુ ઢીલું નહીં, સાવ પતલું નહીં. કન્સિસ્ટન્સી રિબિન જેવી હોવી જોઈએ, મસ્ત. લોટી ચપી ગઈ છે આ રીતે. ઓલા ઢોસા ઉતારતા હોય ને એ જ રીતે આપણે
ઢોસાને આપણે બટરમાં બનાવશું. હેલ્થી. હેલ્થી એટલે હેલ્થી. તમને નજીકથી બતાવું મિત્રો, એનું સ્ટ્રક્ચર જો છે એકદમ બબલ્સ પડ્યા છે. આમ જોઈ લો, અફલાતૂન. બાળકોને ખાવાની એટલી જ મજા આવશે આ ઢોસા. અને આ ખાસ તમારા માટે રેસીપી એટલા માટે બનાવી કે શિયાળામાં જે લોકો રોટલા ન ખાતા હોય ને તો એને તમે ઢોસા કરીને ખવડાવો ભાઈ. બાળકો છે એની સામે થોડું જીત કરાય આપણે. છે ને જારી એકદમ. આ એકદમ માપ પ્રમાણે એને કરશે ને એટલે સરસ આવા જ થશે એકદમ સરસ. ઇઝીલી મસ્ત થાય છે ભાઈ. વોટ અ મોમેન્ટ. ચાલો મિત્રો, પ્લેન ઢોસો આપણો આવી ગયો છે. હવે મસાલા આવશે. જો, કેટલો ક્રિસ્પી છે. જો હવે તમને તોડીને બતાવું. આ બને છે આપણો મસાલા ઢોસો. સુગંધ તો એવી મસ્ત આવે. આ રીતે ઓલા ઢોસા ઉતારતા હોય ને એ જ રીતે આપણે આ ઢોસાને આપણે બટરમાં બનાવશું. આ બને છે આપણો લસણીયો. આ છે લસણની ચટણી ઢીલી કરી લીધી છે. એના રીતે પાથરી લેવાની ઢોસા ઉપર જેટલી ગમતી હોય એ પ્રમાણે. મસ્ત ભાઈ. આ તમે બબલ્સ જોવો થાય. એકવાર તમે આ ઢોસા બનાવશો ને એટલે તમારે કાયમ માટે આને બનાવવા પડશે. એકદમ સહેલાઈથી થઈ જાય, કરતા કઈ વારે ન લાગે. વાહ છે આમ જોઈ લસણીયો લ્યો. આપણો. વાહ જોઈ લ્યો, એમાં જે બબલ્સ આવ્યા છે એ જુઓ તમે સાહેબ, અફલાતૂન છે. ચાલો આ છે આપણો લસણીયો રેડી. જો ક્રિસ્પી કેટલો છે ને એ તમને બતાવું. મસ્ત. અને યાર એકેય વસ્તુની જરૂર ન પડે પણ ચટણી ને મસાલો હોય તો ઓર મજા આવે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચાલો મિત્રો, બે ઢોસા આપણે આવી ગયા છે. આ છે મસાલા ઢોસો, મસ્ત એકદમ સાઈડમાંથી ક્રિસ્પી થયો છે, સામે મસાલો છે સાથે, અને આ છે આપણો લસણીયો. જોઈ લ્યો, જોઈને જ તમને ખાવાનું મન થઈ જાય એવો છે સરસ. અને ક્રિસ્પીનેસની વાત કરું, હવે હું એના ચટણી સાથે ટેસ્ટિંગ કરીને બતાવું તમને. અફલાતૂન. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને આ મિત્રો, જાતા સંબંધોમાં હંમેશા બે ચાર જગ્યા એવી રાખવી કે જ્યાં હિસાબનો નહીં પણ વહેંચ્યાનો આનંદ હોય. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. અને મિત્રો, તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા માતા પિતાનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો. નમસ્કાર.